નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં હું કેયુર સલખના આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દોસ્તો? બધા મજામાં? આપણી આ મસ્ત મજાની લેક્ચરની સિરીઝ ચાલી રહી છે. એની અંદર અગાઉના લેક્ચર પણ તમે જોઈ લીધા હશે. ન જોયા હોય તો ખાસ દોસ્તો જોઈ લેજો, તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. એવી જ રીતે દોસ્તો આ લેક્ચર સિરીઝની અંદર આજે આપણે એક મહત્વનો ટોપિક અભ્યાસ કરવાનો છે કે જે દરેક પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી થશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની તૈયારી કરતા હોય, પંચાયત તલાટી, પંચાયત ક્લર્ક, સીસી, કોઈ પણ પરીક્ષાની, પીએસઆઈ કોન્સ્ટેબલ, કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એના માટે ઉપયોગી અને મહત્વનો આ લેક્ચર છે દોસ્તો. ગુજરાતના ઇતિહાસની અંદર વાત કરીએ ને દોસ્તો, તો પ્રાચીન ઇતિહાસમાં એક મહત્વનો રાજવંશ કહી શકાય દોસ્તો. એ રાજવંશ છે ચાવડા વંશ. આ ચાવડા વંશ વિશેની માહિતી દોસ્તો આજે આપણે લેવાની છે. તમે ઘણી બધી જગ્યાએ વાંચેલું હશે, ઘણી બધી જગ્યાએ તમે ભણેલા હશો, તમારી પાસે નોટ્સ પણ બનાવેલી પડી હશે. પણ આજે જે ડેટાબેઝ હું તમને આપવાનો છું દોસ્તો, બરાબર, એ મસ્ત મજાનો ચાર્ટના સ્વરૂપે તમને આપીશ. એક સ્ટોરીની રીતે તમારા માઇન્ડની અંદર આ વસ્તુ હું સેટ કરી દેવાનો છું. એવો મસ્ત મજાની રીતે આજે અભ્યાસ કરવાનો છે આપણે. તો દોસ્તો ખાસ આ લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો. લેક્ચરને તમે પણ લાઇક કરી દેજો અને મસ્ત મજાની રીતે આખો લેક્ચર જોજો. લાસ્ટમાં આપણે તમારા માટે એક મસ્ત મજાના પ્રસાદનું પણ આયોજન કરેલું છે, એટલે કે એમસીક્યુનું આયોજન કરેલું છે. તમને સરસ મજાની અહીંયા આગળ જે છે એમસીક્યુ પણ દોસ્તો સોલ્વ કરવા મળશે અને અમુક એમસીક્યુ હું તમને સોલ્વ કરવા માટે હોમવર્કમાં પણ આપીશ. જે રેગ્યુલર આપણી જે રીતિ રિવાજ છે આપણો, એ પ્રમાણે આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતના ઇતિહાસમાં, પ્રાચીન ગુજરાતના ઇતિહાસની અંદર એક મહત્વનો રાજવંશ એટલે કે ચાવડા વંશ. તો આ ચાવડા વંશની શરૂઆત ક્યારે થતી હોય છે અને એની પૂર્ણાહુતિ ક્યારે થતી હોય છે, એ બાબતની આપણે દોસ્તો આખા લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા કે સાહેબ આ ચાવડા વંશનો સમયગાળો કયો હતો, એની માહિતી આપણને ક્યાંથી મળે છે, કયા રાજાની તમે એક્ઝેક્ટલી વાત કરવા માંગો છો, એનો અમને બેઝિક ઓવરવ્યૂ આપો. તો દોસ્તો ખાસ યાદ રાખજો, અત્યારનો પાટણનો વિસ્તાર, એ સમયગાળા દરમિયાન ત્યાં આગળ પંચાસર કરીને એક રાજ્ય હતું અને પંચાસર રાજ્યની અંદર જે રાજા રાજ કરતો હતો એ રાજાનું નામ છે વિદ્યાર્થી મિત્રો જય શિખરી ચાવડા. રાજાનું નામ શું છે? જય શિખરી ચાવડા. એપ્રોક્સ એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે 7મી સદીની આજુબાજુનો સમયગાળો હતો. ત્યારે પંચાસરમાં શાસન હતું જય શિખરી ચાવડાનું. આ માહિતી આપણને કોઈ સોર્સમાંથી પ્રાપ્ત થઈ ખરી? યસ, એક હિન્દી કવિતા છે દોસ્તો જેનું નામ છે રત્નમાલા. હિન્દી કવિતા છે જેનું નામ શું છે? રત્નમાલા, કે જેની રચના કરનારા વ્યક્તિ છે કૃષ્ણ કવિ. કોણ છે? કૃષ્ણ કવિ. એમની રચના છે, હિન્દી કવિતા છે. એની અંદરથી આપણને પંચાસર રાજ્ય, જય શિખરી ચાવડા, એમની સમૃદ્ધિ, એ બધી બાબતોની માહિતી મળતી હોય છે. ઓકે, તો ખાસ આ ડેટાબેઝ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પાટણની આજુબાજુના વિસ્તારમાં 7મી સદીમાં જય શિખરી ચાવડાનું પંચાસર કરીને એક રાજ્ય હતું, જેનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થતો હોય છે રત્નમાલા, કે જે કવિ કૃષ્ણ દ્વારા લખવામાં આવેલી એક હિન્દી કવિતા છે. પ્રશ્ન એવો પણ પૂછાય કે રત્નમાલા છે એક એનો પ્રકાર જણાવો, તો કવિતા હતી દોસ્તો. યાદ રાખજો, હિન્દી કવિતા હતી. આ ઉપરાંત વાત કરીએ તો હજી એક સોર્સ આપણી પાસે છે કે જેની અંદરથી આપણને ચાવડા વંશની માહિતી મળે છે. આમ તો ચાવડા વંશ અને સોલંકી વંશની માહિતી, બંને વંશની માહિતી મળે છે. એવો એક મસ્ત મજાનો ગ્રંથ છે દોસ્તો જેનું નામ છે પ્રબંધ ચિંતામણી. ગ્રંથનું નામ શું છે? પ્રબંધ ચિંતામણી. આ પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ દોસ્તો એવું કહેવાય છે કે 14મી સદીમાં લખવામાં આવેલો છે. એમના લખનાર વ્યક્તિ, એમના લેખક કોણ છે? તો મેરુતુંગ સુરી નામના એક વ્યક્તિ છે. મેરુતુંગ સુરી નામના વ્યક્તિ છે જેણે પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ લખેલો છે. ક્યારે? તો કે 14મી સદીમાં, જેની અંદરથી પણ આપણને ચાવડા વંશ અને સોલંકી વંશ બંનેની માહિતી મળે છે, રાજાઓ વિશેની માહિતી મળે છે, એ સમયગાળાની પરિસ્થિતિઓનું આંકલન આપણને જોવા મળે છે. દોસ્તો અહીંયા આગળ એક બીજી વસ્તુ તમને કહીશ કે જે જયશિખરી ચાવડા છે ને, એમના પત્નીનું નામ હતું રૂપસુંદરી, અને આ રૂપસુંદરી પંચાસરની અંદર વસવાટ કરતા હતા એવો ઉલ્લેખ પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. તો આ ડેટાબેઝ પણ ખાસ તમારે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે. ઓકે, હવે પંચાસર રાજ્ય નાનું એવું સુખી અને સમૃદ્ધ રાજ્ય હતું. જય શિખરી ચાવડાનું પણ સારામાં સારું વર્ચસ્વ હતું. પ્રજા એમનાથી ખુશ હતી, એ પ્રજાથી ખુશ હતા.
ભરપૂર માત્રામાં સમૃદ્ધ એવું સામ્રાજ્ય. ઉદ્યોગની દ્રષ્ટિએ તમે જુઓ, ખેતીવાડીની દ્રષ્ટિએ તમે જુઓ, કલા કારીગરીની દ્રષ્ટિએ તમે જુઓ, પ્રજાની સુખાકારીની દ્રષ્ટિએ જુઓ, તો મસ્ત મજાનું સેટઅપ છે પંચાસરની અંદર જયશિખરીના સામ્રાજ્યમાં અવેલેબલ હતું. ઓકે, હવે જયશિખરી ચાવડાના રાજ દરબારની અંદર એક રાજકવિ હતા. આ રાજકવિનું નામ છે શંકરદેવ. રાજકવિનું નામ શું છે? તો કે શંકરદેવ. શંકરદેવ છે એ યાત્રાએ જતા હોય છે ઉત્તર ભારતની, અને ઉત્તર ભારતમાં એ સમયગાળા દરમિયાન કન્નોજનો વિસ્તાર, બરાબર, કાન્યકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો વિસ્તાર? કન્નોજ, જેને કાન્યકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની મુલાકાત લેતા હોય છે કોણ? તો કે શંકરદેવ. કાન્યકુંભની મુલાકાત લેશે. ત્યાંના જે તે સમયગાળાની અંદર રાજા હતા, એ રાજાનું નામ છે ભુવડ. ઓકે, હવે આ ભુવડ નામનો શાસક છે ને, એની વાત કરીએ ને તો ઐતિહાસિક સ્ત્રોતોના આધારે આપણને એવી પણ માહિતી મળે છે કે આ જે સમયગાળો છે ને જયશિખરી ચાવડાનો, એને પેરેલલ કનોજની અંદર નાગભટ્ટ બીજા નામના શાસકનું શાસન હતું. તો વૃત્તાંતો એવું પણ કહે છે કે નાગભટ્ટ બીજો એ જ વ્યક્તિ કદાચ ભુવડ હોઈ શકે. બરાબર, તો આવો પણ એક કન્ફ્યુઝન પોઈન્ટ દોસ્તો આપણને જોવા મળે છે કે ભાઈ આ ભુવડ એટલે જ ઘણા બધા સાહિત્યની અંદર લખેલું છે કે આ ભુવડ એટલે જ કોણ છે? તો કે નાગભટ્ટ બીજો. અને ઘણા સાહિત્યની અંદર એને ભુવડ એને નાગભટ્ટ બીજા સાથે સરખાવવામાં આવેલો છે. ક્લિયર? તો આવી એક માહિતી આપણને મળે છે કે ભાઈ ભુવડના દરબારની અંદર રાજકવિ પહોંચતા હોય છે. રાજકવિ જેવા ભુવડના દરબારની અંદર પહોંચશે એટલે ભુવડના દરબારમાં એમનું સ્વાગત થશે. રાજકવિ હતા ભાઈ, એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર રાજકવિ જાય ને, રાજદૂતો જાય, કોઈ મુખ્ય સેનાપતિઓ જાય, તેમની આગતા સ્વાગતા કરવામાં આવતી. તો રાજકવિને છે એ બિરાજમાન કરવામાં આવ્યા એના દરબારની અંદર. એટલે રાજાની સમક્ષ એમના રાજકવિ એમણે પોતાના પંચાસર રાજ્યના ગુણગાન ગયા. એમની સુખ સમૃદ્ધિ વિશે રાજાની સમક્ષ જે છે એ માહિતીઓ આપી કે ભાઈ અમારું પંચાસર રાજ્ય જયશિખરી ચાવડા મહાન અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. પંચાસરની અમારી જે સુખી સમૃદ્ધ વ્યવસ્થાઓ છે બહુ સારામાં સારી છે. આવા વખાણ કર્યા. હવે ઓબ્વિયસ છે કે ભાઈ એક રાજાની સામે બીજા રાજાના વખાણ થાય, અને પણ સારામાં સારા પોસ્ટ ઉપર બેઠેલા રાજા હોય, કનોજની ગાદી ઉપર બેઠા હતા, એટલે સામ્રાજ્ય તો એનું મોટું રહેવાનું જ છે. તો એમને આ વસ્તુ ગમતી નથી. એટલે એ મનમાં જ એક વિચાર કરી લે છે કે ભાઈ ગુજરાતના વિસ્તારમાં આવું એક મસ્ત મજાનું સામ્રાજ્ય છે, સુખી અને સમૃદ્ધ છે, તો ખરેખર આની ઉપર મારે મારો અધિકાર સ્થાપિત કરવો છે. એના માટે શું કરવું? જો જયશિખરી ચાવડાની સાથે એ બેસીને વાત પણ કરી શકે છે કે ભાઈ તમારું સામ્રાજ્ય મારે જોઈએ છે, માલિકી મારી, બરાબર, અને સામ્રાજ્યને ચલાવો તમે. તો એમ જયશિખરીમાં એમ નથી. બેસ્ટ ઓપ્શન ભુવડ માટે એ જ બનતો હોય છે કે મારે આ રાજ્ય ગમે એમ કરીને જોઈએ છે અને રાજ્યની ઉપર મારે ચડાઈ કરવી છે. એટલે હવે પછીનું પગલું ભુવડ લેશે શું? તો કે પંચાસર ઉપર ચડાઈ કરવા માટેનું પગલું લેશે. તો દોસ્તો હવે પંચાસર ઉપર ચડાઈ થશે. ઓકે, પંચાસર ઉપર ચડાઈ કોણ કરશે? તો કે કન્નોજના રાજા ભુવડ. આ ભુવડનો એક સેનાપતિ હતો. એ સેનાપતિનું નામ હતું દોસ્તો મિહિરપાળ. તો સેનાપતિ મિહિરપાળ આ વ્યક્તિ છે એ પોતે આગેવાની લેશે યુદ્ધ માટેની, અને પંચાસર ઉપર ચડાઈ કરવા માટે આવશે. ઓકે, એની પેરેલલ પંચાસરની અંદર શાસન જયશિખરી ચાવડાનું. તો સામેથી સેનાપતિ આવે છે તો અહીંથી સેનાપતિ જ લડશે. ઓકે, તો જયશિખરી ચાવડાને સમાચાર મળ્યા ને કે ભુવડ અને ભુવડનો સેનાપતિ મિહિરપાળ મોટું એવું સૈન્ય લઈને પોતે આવી રહ્યો છે પંચાસર તરફ. એ સમયગાળા દરમિયાન જયશિખરી કહે છે જો ભાઈ સેનાપતિ આવે છે ને તો હા, મારા સેનાપતિને જ મારે ઉતારવો છે. રાજા આવશે તો એની વાત થઈ, ગબ્બરની સામે ખુદ ગબ્બર, પણ અહીંયા સેનાપતિ આવ્યો છે તો સેનાપતિની સામે સેનાપતિને ઉતારવો છે. તો અહીંયા જયશિખરી ચાવડા પોતાનો સેનાપતિ જેનું નામ છે સુરપાળ, બેટા સુરવાળ નથી, શું છે? સુરપાળ. તો જયશિખરી ચાવડા પોતાના સેનાપતિ સુરપાળ એમને જે છે એક્ટિવ કરે છે કે મોટા ભુવડનો સેનાપતિ મિહિરપાળ આવે છે તો તારે સેનાપતિ તરીકે મસ્ત મજાનું આ યુદ્ધની અંદર બાહોશ કાર્ય બતાવવાનું છે. બોલ મોટા થઈ જશે. તો સુરપાળ ના પડી શકે એમ નહોતો. હું કામ ના પડી શકે એમ નહોતો? તો એનો સાળો પણ હતો. એ દોસ્તો યાદ રાખજો કે જયશિખરી ચાવડા અને સુરપાળ આ બંને વચ્ચે ડબલ રિલેશન હતા. કઈ રીતે? તો કે જયશિખરી ચાવડાનો સાળો પણ હતો સુરપાળ, અને સેનાપતિ પણ હતો. તો સુરપાળ શું હતો? સાળો પણ હતો અને સેનાપતિ પણ હતો.
એટલે ના પાડી શકે એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. એ પ્રભુ થઈ જશે, ઉપાધિ ન કરો, ધૂળ ચાટતો કરી દઉં મિહિર પણ આવવા જ જોઈએ ને અહીંયા. બરાબર. હવે જયશિખરીના શાળા થતા એટલે કીધું મોટા હળવો રે, મોટું સૈન્ય લઈને કાકો આવે છે, એટલે તું ઓવર કોન્ફિડન્સમાં ન રહેતો, થોડીક પરિસ્થિતિ હેન્ડલ કરજે અને આમ વ્યવસ્થિત રીતે પ્લાનિંગ સાથે લડજે. બરાબર. સુરપાળે કીધું ઓકે પ્રભુ તમે ટેન્શન લ્યો માં, બરાબર, એ જવાબદારી બધી મારી છે. આવી રીતે સુરપાળને તૈયાર કરતા હોય છે. મિહિરપાળ એવું આક્રમણ કર્યું પંચાસર ઉપર, ધબધબાટી બોલી મિહિરપાળ અને સુરપાળની વચ્ચે. મિહિરપાળ ને સુરપાળ વચ્ચે ધબધબાટી બોલી, બાકા જીકી બોલી ગઈ છોકરાઓ, કઈ ઘટે ને એવી બહાટી બોલી. એવું કહેવાય છે કે આ યુદ્ધની અંદર મિહિરપાળની હાર થશે અને જીતી જશે કોણ? તો કે સુરપાળ. મતલબ કે જયશિખરી ચાવડાનું વર્ચસ્વ અહીંયા સારામાં સારું સ્થાપિત થયું. ભુવડનો સેનાપતિ મિહિરપાળ હાર્યો, જયશિખરીનો સેનાપતિ સુરપાળ છે એ જીતી ગયો. સુરપાળની અહીંયા આગળ જીત થઈ. ઓકે. હવે જ્યારે મિહિરપાળ હાર્યો છે, આ સમાચાર પહોંચ્યા કોની પાસે? તો કે કાન્યકુબ્જ એટલે કે કન્નૌજ સુધી પહોંચ્યા. એટલે ભુવડનું આત્મસન્માન ગવાણું ભાઈ, કે આવડું મોટું સૈન્ય લઈને મેં મારા સેનાપતિને મોકલો અને કે નાના એવા સામ્રાજ્યના સેનાપતિ એને હરાવી દીધો. ધીસ ઇઝ નોટ ફેર. આ યોગ્ય છે નહીં. આત્મસન્માન ગવાણું ભાઈ. આતમાજી સટકલી, કૂટો છટકો ભાઈ ભુવડનો. ભુવડે નક્કી કર્યું હવે તો ખુદ ગબ્બર, આપણે છે પંચાસર ઉપર ચડાઈ કરવા માટે જવું છે. તો બીજો લાભ જે છે એ લે છે કોણ? તો કે કન્નૌજના રાજા ભુવડ. ભુવડનું આક્રમણ થતું હોય છે દોસ્તો પંચાસર ઉપર. તો હવે બીજા ટાસ્કની અંદર બને છે એવું કે પંચાસર ઉપર ચડાઈ થશે. પંચાસર પર બીજી વાર ચડાઈ થશે અને બીજી વાર ચડાઈ કોણ કરશે? તો કે ખુદ ગબ્બર. મતલબ કે અહીંયા આગળ રાજા ભુવડ છે એ પંચાસર ઉપર ચડાઈ કરવા માટે આવશે. જયશિખરી ચાવડાને ખબર પડી કે ભુવડ રાજા ખુદ આવે છે અહીંયા ચડાઈ કરવા માટે, ત્યારે જયશિખરી ચાવડા તૈયાર થઈ છે કે હવે ગબ્બરની સામે ખુદ ગબ્બર, હવે આપણે છે લડતની અંદર ઉતરવાનું છે. અહીંયા જયશિખરી ચાવડા છે ને એક બાહોશ વ્યક્તિત્વ હતું છોકરાઓ. એમને ખબર હતી, એમને ભવિષ્યની ખબર હતી કે ભાઈ એમના સૈન્યની સામે મારું સૈન્ય એ ટકી શકે એવું નથી, પણ તોય લડત તો આપશે જ, કેમ કે વ્યક્તિત્વ એવું હતું, બાહોશ વ્યક્તિત્વ હતું દોસ્તો. લડત આપશે કોની સામે? તો કે રાજા ભુવડ સામે. ભુવડ રાજા જેવો એન્ટર થશે એટલે સૌથી પહેલા તો પંચાસરના ફરતે કિલ્લેબંધી કરી દેશે. પંચાસર આખું જે છે એને કિલ્લેબંધી કરી દેશે. આ પરિસ્થિતિ થઈને થોડાક દિવસો થયા એટલે જયશિખરી ચાવડાને થોડી ઘણી બીક હતી. હવે બીક એવી હતી કે સામ્રાજ્ય આખું વિકટ પરિસ્થિતિની અંદર છે અને એમના પત્ની એટલે કે રૂપસુંદરી, આ રૂપસુંદરી છે એ ગર્ભવતી હતા. પ્રશ્ન આ હતો, સંકટ મોટા મોટું આ હતું. એટલે ચારે બાજુથી કિલ્લેબંધી થઈ ગઈ હતી અને વચ્ચે કોણ હતા? તો કે જયશિખરી, સુરપાળ અને રૂપસુંદરી. ઓકે. એટ અ ટાઈમ જયશિખરી ચાવડાએ નક્કી કર્યું, એક મસ્ત મજાનું પ્લાનિંગ કર્યું કે ભાઈ રૂપસુંદરી અને સુરપાળ આ બંને છે ને એ કુફિયા રસ્તેથી જતા રહેશે રાજ્યની બહાર અને જંગલના વિસ્તારની અંદર કોઈ સેફ જગ્યાએ રહી જશે. અહીંયા આગળ ધબધબાટી ભલે બોલતી, બરાબર, હું લડી લઈશ. એટલે એમણે આદેશ આપ્યો કોને? તો કે એમના સેનાપતિ સુરપાળને કે તું અને તારા બેન એટલે કે જયશિખરીના પત્ની તમે બંને જતા રહ્યો કુફિયા રસ્તેથી જંગલના વિસ્તારમાં. આવો આદેશ કર્યો. એટલે સુરપાળ છે સેનાપતિ અને જયશિખરી ચાવડાના પત્ની અને સુરપાળના બેન રૂપસુંદરી આ બંને જશે ક્યાં? તો કે જંગલના રસ્તે જતા રહેશે, કુફિયા રસ્તેથી જંગલમાં જતા રહેશે. ઓકે. અને અહીંયા યુદ્ધમાં બહબાટી બોલી. દોસ્તો એવું કહેવાય છે એપ્રોક્સ 52 દિવસ સુધી યુદ્ધ ચાલશે અને 52 દિવસના અંતે યુદ્ધનું પરિણામ એવું આવશે કે જયશિખરી ચાવડા યુદ્ધ મેદાનની અંદર લડતા લડતા અવસાન પામતા હોય છે, એમનું મૃત્યુ થતું હોય છે. એટલે અહીંયા જયશિખરી ચાવડાનું મૃત્યુ થઈ ગયું છે. પંચાસરનું શું? સેનાપતિ છે નહીં, રાજવંશ સંભાળી શકે, રાજગાદી ઉપર બેસી શકે એવું બાળક હજી ગર્ભમાં છે. પરિસ્થિતિ એવી બનશે કે આ જે પંચાસરનો વિસ્તાર છે એના ઉપર ભુવડ પોતાનું આધિપત્ય સ્થાપી દેશે અને ભુવડ પોતાનો એક વહીવટી અધિકારી એને પંચાસર ઉપર રાખી દેશે અને ભુવડ પોતે આખો વિસ્તાર પંચાસરનો છે પોતાના કબજામાં લઈ લેશે. અને દોસ્તો જયશિખરી ચાવડા છે એ વીરગતિ પામતા હોય છે, એમનું અવસાન થતું હોય છે. આ વર્ષ યાદ રાખજો 696નું વર્ષ છે, એટલે કે 7મી સદીના સમયગાળામાં આ આખી ઘટના બનતી હોય છે અને આ યુદ્ધની અંદર જયશિખરી ચાવડા છે એમનું અવસાન થતું હોય છે. જયશિખરી ચાવડા અવસાન પામેલા છે. બીજી બાજુ પરિસ્થિતિ દોસ્તો એવી છે કે રૂપસુંદરી અને સુરપાળ એટલે કે જયશિખરીના પત્ની અને એનો સાળો આ બંને કુફિયા રસ્તેથી જતા રહ્યા હતા જંગલના વિસ્તારમાં, વનના વિસ્તારમાં.
ઓકે, આ વનના વિસ્તારમાં કેટલાક લોકો હતા ને, એમને સુરપાળે કીધું કે ભાઈ જયશિખરી ચાવડા જે અત્યારે યુદ્ધની અંદર લડત આપી રહ્યા છે, એમના ધર્મપત્ની છે રાણી રૂપસુંદરી, અને એમના ગર્ભમાં બાળક છે, આને સાચવવાના છે, આને કોઈ સેફ જગ્યા આપો. એટલે જંગલના લોકોએ એને ફૂલ સપોર્ટ કર્યો. મસ્ત મજાની કુટીર હતી, વ્યવસ્થિત રીતે ખૂબ સગવડતાવાળી કુટીર હતી, એની અંદર એમને આશરો આપ્યો. એટલે વનમાં જે ભીલ લોકો હતા ને, એમણે આશરો આપેલો હતો રૂપસુંદરીને. સમયાંતરે દોસ્તો એવું બને છે કે ગર્ભવતી મહિલા જે હતી, એટલે કે રૂપસુંદરી હતી, એમના કોખે એક બાળકનો જન્મ થાય છે, અને એ બાળક છે એનું નામ રાખવામાં આવે છે વનરાજ. શું કામ? તો કે વનમાં જંગલમાં જન્મ થયેલો છે, એટલા માટે બાળકનું નામ શું રાખવામાં આવે છે? તો કે વનરાજ, એવું એને નામ આપવામાં આવે છે. હવે વનરાજ છે એમના પિતાનું અવસાન થઈ ગયું છે, ભૂવડે આક્રમણ કરી લીધું છે, એટલે રાજગાદી જે છે એના હાથમાંથી જતી રહી છે. ઓકે, રહેવાનો જે શાહી મહેલ છે એ પણ એમના હાથમાંથી જતો રહે છે. આ બાળક નાનપણમાં ઉછરે છે ક્યાં? તો કે જંગલના વિસ્તારમાં. આ બાળકને બચાવવું જરૂરી છે ભૂવડની નજરમાંથી, બરાબર? એટલે વનની અંદર એનો ઉછેર કરવામાં આવે છે. કેટલાક વનના લોકો છે એને મદદરૂપ થતા હોય છે. આવી રીતે વનમાં એનો ઉછેર થાય છે. બાળક ધીમે 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 મોટું થાય છે. દોસ્તો, એની રમવાની અવસ્થા છે. એ અવસ્થા દરમિયાન જંગલની અંદર કેટલાક બાળકો રમી રહ્યા હતા. બાળકો રમતા હતા અને ત્યાંથી એક જૈન મુનિનો સંઘ પસાર થાય છે. જૈન મુનિ એનો સંઘ પસાર થાય છે, અને સંઘની અંદર મુખ્ય મુનિ જે હતા, જૈન સાધુ દોસ્તો કહી શકાય, જેનું નામ હતું શીલગુણ સોરીજી. શીલગુણ સોરીજી આ વ્યક્તિ છે એ જંગલના વિસ્તારમાં એક પગલા જોવે છે, એક પદચિહ્ન જોવે છે, જે એક નાના બાળકના હતા. અને એ પદચિહ્નની અંદર એને રહસ્ય લાગ્યું, એટલે પદચિહ્નના આધારે એ વ્યક્તિ જે છે એ પદચિહ્નના આધારે પાછળ ચાલ્યા ગયા અને પહોંચતા હોય છે એક જંગલમાં કુટીર સુધી. કુટીરમાં જશે ને, ત્યાં રૂપસુંદરી અને એમનો દીકરો કે જેનું નામ છે વનરાજ, આ બંને ત્યાં આગળ હતા. એટલે જે જૈન મુનિ હતા ને, એમણે કીધું કે આ બાળક કોણ છે? તો કે મારું બાળક છે, અને જયશિખરી ચાવડા જે પંચાસર રાજ્યના રાજા હતા, જે શહીદ થઈ ગયા છે, જે વીરગતિ પામ્યા છે લડતા લડતા ભોળની સામે, આ એમનો પુત્ર છે. ત્યારે એમની આંખોમાં જોઈને શીલગુણ સુરીજીએ ભવિષ્યવાણી ભાખેલી હતી. બે ભવિષ્યવાણી કરેલી. પેલી ભવિષ્યવાણી શું છે કે આ બાળક મોટો થઈને એક સારામાં સારો શાસક બનશે. પેલી ભવિષ્યવાણી શું કરી? બાળક જે છે એ રાજા બનશે. અને બીજું કે મોટો થઈને આ બાળક જૈન ધર્મનું રક્ષણ કરશે. આ બે ભવિષ્યવાણી કરતા હોય છે કોણ? તો કે શીલગુણ સુરીજી. બરાબર, આ પ્રકારની બે પ્રકારની ભવિષ્યવાણી જે છે એમના દ્વારા કરવામાં આવતી હોય છે. ઓકે, હવે રૂપસુંદરીએ પણ કીધું કે ભાઈ આ વનરાજ ચાવડા જે છે ને, એ જયશિખરી ચાવડાનો દીકરો જ છે. એ તો એમના પિતા વીરગતિ પામ્યા છે, એટલે રાજગાદીની ખરેખર આ રાજા જ છે ભાઈ, રાજગાદીનો વારસદાર જ છે આ વ્યક્તિ. ત્યારે શીલગુણ સુરીજી એને એક વચન આપતા હોય છે કે આ બાળકને જે છે એ વહીવટી તાલીમ આપવાની જવાબદારી મારી. એને વહીવટી તાલીમ જે છે સરસ મજાની રીતે હું પવડાવી દઈશ. વહીવટી તાલીમ આપવાની જવાબદારી મારી. ઓકે, વચનબદ્ધ થયા છે અને 100% પોતાનું વતન એ પૂરું પણ કરશે. પણ પ્રશ્ન એ હતો કે વહીવટી જે વિદ્યા છે એ તો મળે છે, પણ યુદ્ધની અંદર લડવા માટે, યુદ્ધના દાવપેચ શીખવા માટે ધનુર્વિદ્યા છે, મલ્લવિદ્યા છે, યુદ્ધના દાવપેચ કેવી રીતે શીખવા, આ બધી બાબત પણ આ બાળકને શીખવવી જરૂરી છે. તો એ બધી બાબતની જવાબદારી લેતા હોય છે એમના મામા સુરપાળ. સુરપાળ જે છે એ ખાસ 3 પ્રકારની વ્યવસ્થા વનરાજ ચાવડાને કરી આપે છે. સુરપાળ વનરાજ ચાવડાને છે સૌથી પહેલા યુદ્ધ વિદ્યા શીખવાડશે. કાલપણા તને યુદ્ધ વિદ્યા શીખવાડો, બરાબર? એટલે યુદ્ધના દાવપેચ એમને કોણે શીખવેલા છે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યુદ્ધના દાવપેચ વનરાજ ચાવડાને શીખવેલા છે એમના મામા સુરપાળે. બીજી એક વિદ્યા શીખવેલી હતી એમને, મલ્લવિદ્યા, કુસ્તી, કે ભાઈ બાળકને કુસ્તી શીખવવી જરૂરી છે. ઓકે, મલ્લવિદ્યા શીખવી બહુ મસ્ત મજાની રીતે. પછી મામા સુરપાળે એક ટાસ્ક નક્કી કર્યો. જે વિદ્યા શીખે ને તો એને પ્રેક્ટિસ કરાવવી પડે ને, તો એમણે ટાસ્ક પસંદ કર્યો. પહેલા ટાસ્કની અંદર એવું હતું કે મામા સુરપાળ અને વનરાજ ચાવડા બંને જંગલના વિસ્તારમાં જશે. મામા સુરપાળ એક ઝાડની પાછળ સંતાઈ જશે, અને અહીંયા સુરપાળ જે છે એ વનરાજ ચાવડાને ઊભા રાખ્યા. એ કે સામેથી જે વ્યક્તિ આવે ને એની સાથે તારે કુસ્તી કરવાની છે, તો મને ખબર પડશે કે તને હું શીખવાડું છું એની યોગ્ય પરીક્ષા થઈ કે નહીં, એમાં તારે સફળ થવાનું છે. વનરાજ મામા ઓકે, વયા જાવ ઝાડની પાછા તમે. વનરાજ ચાવડા જે છે એ બાળક હતો અને ઊભો હતો વ્યવસ્થિત રીતે રસ્તામાં.
સામેથી એક વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિ સાથે એને કુસ્તી કરવાની હતી. સામેથી જે વ્યક્તિ આવ્યો ને એ વ્યક્તિનું નામ હતું અણહિલ ભરવાડ. નામ શું હતું એનું? અણહિલ ભરવાડ. હવે આમું બાળક ઊભું છે, સામેથી અણહિલ ભરવાડ આવે છે. અણહિલ ભરવાડ એટલે આમ ખૂબ કદાવર વ્યક્તિ, એ સમયગાળાનો આજુબાજુના વિસ્તારમાં કુસ્તીમાં પહેલવાન વ્યક્તિ હતો ભાઈ, કાંઈ ઘટે નહીં, બધે એની નામના. સામેથી આવ્યો, વનરાજ ચાવડાએ હુંકાર કર્યો કે ભાઈ તારે મારી સાથે કુસ્તી કરવાની છે. અણહિલ ભરવાડે કીધું ભાઈ બાળક છો, રહેવા દે, નહીં કે કાડાવડું વાગી જાય, હાથબતમાં ફ્રેક્ચર બેક્ચર થઈ જાય, રહેવા દે, મને આ આખું જગત ઓળખે છે, તું રહેવા દે, હામો પેડમાં માથાકૂટ કરીમાં. વનરાજ ચાવડાએ ફરી વખત જે છે એને આહવાન કર્યું, ભાઈ યુદ્ધ કરવાનું થાય છે, બોલ કરવું છે. ઓલાનો તો કૂટો છટકો કે આ બાળક થઈને કે મને આવી રીતનું આહવાન કરે છે, હાલી કે થઈ જાય એક હાથ, ધબધબાટી બેલી બે વચ્ચે. બરાબર. હવે અનાયાસે બન્યું એવું કે અહીંયા વનરાજ ચાવડા છે ને જીતી ગયો. વનરાજ ચાવડા જેવો જીતો ને અણહિલ ભરવાડ હાર્યો, અને અણહિલ ભરવાડે કીધું જો મોટા હું હારી ગયો છું ને એ આજુબાજુ ન કહેતો, હું અહીંનો ખ્યાતનામ પહેલવાન છું, હા આબરૂ જાહે, માર્કેટિંગ ન કરતો બહુ. વનરાજ ચાવડા કે માર્કેટિંગ ફૂલ થાય કે આપણે પહેલવાનને હરાવી દીધો. એ કે નાના મોટા કે માર્કેટિંગ ન કરતો, તાર જોઈ નહીં કરવા માટે હું તૈયાર છું. વનરાજ ચાવડાએ એટલું જ કીધું, ભાઈબંધ બની જાય આપણો, મને યુદ્ધની પરિસ્થિતિ ગમે ત્યારે સર્જાય ત્યારે મદદ કરજે, ભાઈબંધ બની જાય આપણો, બેસ્ટ ફ્રેન્ડ બની જાય. અણહિલ ભરવાડે કીધું ઓકે ડન, પણ તું કોઈને કહેતો નહીં માર્કેટિંગ ન કરતો, હું મારી ગયો છું, સમજાય છે. પછી દોસ્તો અણહિલ ભરવાડને બનાવી લેતા હોય છે બેસ્ટ ફ્રેન્ડ. ઓકે, બીજો ટાસ્ક એનો શરૂ થશે ક્યારે? તો કે જ્યારે ધનુર્વિદ્યા શીખી લેશે પછી. મામા સુરપાડે વનરાજ ચાવડાને ધનુર્વિદ્યા શીખવાડી. ઓકે, ધનુર્વિદ્યા શીખી લીધી. ધનુર્વિદ્યા શીખ્યા પછીની ઘટના છે કે હવે મામા સુરપાડે કીધું કે મોટા તારે સામેથી જંગલના વિસ્તારમાં ઉભો રાખી દીધો ને ફરી પાછા ઝાડા ડામામાં સંતાઈ ગયા. એક મોટા જો સામેથી જે વ્યક્તિ આવે ને એમને તારે ધનુર્વિદ્યાનો પ્રયોગ કરીને હરાવવાનો છે. તું કેવી રીતે કરશો ને શું કરશો ને બધું તારે જોવાનું. મામા સુરપાળ જતા રહ્યા વૃક્ષની આડા. સામેથી એક વ્યક્તિ આવ્યો હતો અને એ વ્યક્તિ હતો જેનું નામ હતું ચાંપો વણિક અથવા તો વણિક જાંબ તરીકે ઓળખાય છે. આ વ્યક્તિ છે ને એ દૂધનો વેપારી, સોરી ઘીનો વેપારી હતો. એટલે હાથમાં બવણી ને મસ્ત મજાની બધી વસ્તુ હતી ને સામે હેલો આવતો હતો એ વ્યક્તિ. અહીંથી વનરાજ ચાવડા સામે ઊભો રહી ગયો, બાણ કાઢીનો તીર આમ રાખીને તૈયાર કરીને વ્યવસ્થિત સેટઅપ ગોઠવીને જ ઊભો રહી ગયો. એ કે મોટા જે કાંઈ વસ્તુ હોય ને એ બધી આપી દે, પૈસા હોય તારી પાસે વેપાર માટેનો જે કઈ વસ્તુ હોય બધી આપી દે, નકર ઉપાડ લઉં છું અહીંથી. ઓલે શું જવાબ આપ્યો ચાંપાવણી કે ખબર? ચાંપાવણી કે હાથમાં જે બવણી બધું હતું ને એ બધું સાઈડમાં મૂક્યું. સાઈડમાં મૂકીને પૈસા અંતે બધી જે વસ્તુ હતી બધી વસ્તુ એક પોટલી વળીને સાઈડમાં મૂકી દીધી. તીરકામ ઠુકાડ્યું, બરાબર, તીરકામ ઠુકાડ્યું એની સાઈડમાં મૂક્યું. પાછળ એને 8 કે 10 જેટલા તીર હતા અને હાથમાં બાણ હતું, બરાબર. તો 8-10 માંથી એમણે 3 તીર રાખ્યા અને બાકીના 7 તીર જે છે ને એને આવી રીતે પગથી એમ ભાંગીને જવા દીધા. આવું થયું ને એટલે સામેથી મામા સુરપાળ જાડવાડા થયા. એ કે આ તો કોઈક મોટો ખેલાડી ભેગો થઈ ગયો હે. મામા સુરપાળ ને અણહિલ ભરવાડ બે વ્યક્તિ જાડાડા હતા ને બે આવ્યા માર્કેટમાં, બરાબર. હામાં આવ્યા, વનરાજ ચાવડા બાજુમાં જઈને ઉભા રહી ગયા. મામા સુરપાળે કીધું એ મોટા વેપારી છો ના હું ધંધા ચાલુ કર્યા, કેદી થયા ધંધા ચાલુ કર્યા હે? બાણ લઈને ઉભો રહી ગયો હામો. એ કીધું હાલાલી કે બધી વસ્તુ આપી નાખી, જય ભારત છતરવાના થઈ જતું. એટલે એને એટલો જ જવાબ આપ્યો ખાલી વણિક જાંબે, ચાંપા વણિકે, કે જ્યાં સુધી જયશિખરીનું શાસન હતું ને ત્યાં સુધી અમે બધા સેફ હતા, પણ ભુવડનું જ્યારે શાસન આવ્યું ને ત્યારથી ચોરીને લૂંટફાટ બહુ વધી છે, એટલે આત્મરક્ષા માટે અમારે આ બધી વસ્તુ કરવી પડે છે. એટલું કીધું ને મામા સુરપાળે કીધું કે જે જયશિખરી ચાવડાની વાત કરશો ને મોટા તું, એનો દીકરો એટલે આ વનરાજ છે, તારી સામે ઊભો છે બાળક. ત્યારબાદ દોસ્તો એવું બનતું હોય છે કે બંને વચ્ચે મિત્રતા થતી હોય છે. તો અહીંયા બીજો એને એક બેસ્ટ ફ્રેન્ડ મળશે. એ બેસ્ટ ફ્રેન્ડ જે છે એનું નામ છે ચાંપો વણિક. ક્લિયર? તો આવી રીતે વનરાજ ચાવડાના બે બેસ્ટ ફ્રેન્ડ મળ્યા એને, બરાબર. એક વ્યક્તિ છે અણહિલ ભરવાડ અને બીજો વ્યક્તિ છે ચાંપો વણિક. તો અહીંયા સુધી તમે જુઓ ને દોસ્તો, તો વનરાજ ચાવડાને વહીવટી જે કંઈ નોલેજ છે ને એ બાબતમાં સપોર્ટ કરશે જૈન મુનિ શેલગુણ સુરીજી. ઓકે, મલ્લવિદ્યા ધનુર્વિદ્યાના સારા એવા જાણકાર બે ભાઈબંધ મળે છે અને મામા સુરપાળ જે છે એમને યુદ્ધના દાવપેચો શીખવાડે છે. એટલે 4 વ્યક્તિ એના કોન્ટેક્ટની અંદર છે અને આ 4 વ્યક્તિની મદદ લેશે. કોન્ટેક્ટ થકી દોસ્તો બનશે એવું કે વનરાજ ચાવડા ધીમે ધીમે મોટો થશે અને એમના પિતાનું સામ્રાજ્ય જે પંચાસર છે એ ભુવડના અધિકારીઓના હસ્તક હતું, એમની સાથે લડત આપે છે અને આ વ્યક્તિ પોતે પંચાસર રાજ્ય, પોતાના પિતાનું રાજ્ય જે છે એ પાછું મેળવતો હોય છે. જેમાં એને મદદ કોણે કરેલી હતી? એક મામા સુરપાળ, બીજા એમના મિત્ર અણહિલ ભરવાડ અને ત્રીજો વ્યક્તિ છે ચાંપો વાણિયો. એને વણિક જામ તરીકે ઓળખવામાં આવે છે.
આ ત્રણ જે છે એમને મદદ કરતા હોય છે, પોતાના પિતાનું સામ્રાજ્ય એ પાછું લેતો હોય છે. ક્લિયર છે દોસ્તો? તો આવી રીતે ભુવડના તાબામાંથી વનરાજ ચાવડા પોતાના પિતાનું પંચાસરનું રાજ્ય પરત મેળવતા હોય છે. ઓકે, રાજ્ય પાછું મળી ગયું છે. હવે ઘટના એ છે કે હવે વારસદાર છે, રાજા છે, તો રાજગાદી ઉપર બેસવાના છે. રાજ્ય પાછું મળી ગયું છે, તો રાજાનો રાજ્યાભિષેક થશે. તો વનરાજ ચાવડાનો હવે થશે દોસ્તો રાજ્યાભિષેક. રાજ્યાભિષેક કોણ કરશે? તો કે એમની માનીતી બહેન હતી, મુખ્ય માનીતી બહેન હતી, જે અત્યારના આમ કહી શકીએ ને તો બનાસકાંઠાની આજુબાજુનો વિસ્તાર છે એ સમયગાળામાં કાકર નામનો વિસ્તાર કહેવાતો. ત્યાંની એક કન્યા હતી જેનું નામ હતું શ્રીદેવી. બરાબર, કાકર ગામની એક કન્યા છે શ્રીદેવી. એમની માનેલી બહેન હતી, મુખ્ય માનેલી બહેન હતી. એમના હસ્તક જે છે રાજ્યાભિષેક થશે, રાજતિલક થશે અને વનરાજ ચાવડા જે છે રાજગાદી ઉપર બેસશે. ઓકે, એનો રાજ્યાભિષેક કયા વર્ષે થયો તો સમજો. એનો રાજ્યાભિષેક થયો તો દોસ્તો 746માં. 50 વર્ષની એમની ઉંમર હતી ત્યારે એમનો રાજ્યાભિષેક થયેલો હતો. અને રાજ્યાભિષેક થયા પછી એમણે 60 વર્ષ શાસન કર્યું. એટલે 50 વર્ષ વત્તા 60 વર્ષ, 50 વર્ષે રાજ્યાભિષેક અને 60 વર્ષ જે છે થયા ત્યાં સુધી એમણે શાસન કર્યું. એટલે આમ તમે જુઓ ને તો 110 વર્ષ વનરાજ ચાવડા જીવ્યા હશે, આવું આપણને જે છે એ ગ્રંથોની અંદર, સાહિત્યોની અંદર જાણવા મળે છે. ક્લિયર? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે વનરાજ ચાવડાએ 60 વર્ષ સુધી શાસન કર્યું હતું, 746 થી લઈને 506 સુધી. બરાબર, આટલા વર્ષ સુધી એમણે શાસન કરેલું હતું. સાથે સાથે પોતાના સમયગાળા દરમિયાન એ ઘણા બધા જૈન ધર્મ સાથે સંકળાયેલા બાંધકામો પણ કરે છે, પ્રજાને ઉપયોગી ઘણા બધા કાર્યો પણ કરે છે. એની અંદર એક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે કે પંચાસરમાં પાર્શ્વનાથજીનું મંદિર, જૈન તીર્થંકર છે પાર્શ્વનાથજી, દોસ્તો એમનું તીર્થંકરની પ્રતિમા વાળું મંદિર કોણે બંધાવ્યું? તો વનરાજ ચાવડાએ. યાદ રાખજો, પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર વનરાજ ચાવડાએ બંધાવ્યું છે અને વનરાજ ચાવડાની પ્રતિમા એની અંદર દોસ્તો રાખવામાં આવેલી છે. બરાબર, એમના મામાની ઈચ્છા હતી કે તારી પ્રતિમા જે છે આ મંદિરની અંદર રહે. આ ઉપરાંત પરીક્ષામાં પ્રશ્ન એવો પણ પૂછાઈ ગયો કે ભાઈ પાટણની અંદર વનરાજ ચાવડાએ કયું મંદિર બંધાવેલું છે? તો કંથેશ્વરી માતાનું મંદિર બનાવેલું છે. સાથે સાથે પાટણમાં ધવલ ગૃહ મહેલ પણ એમના દ્વારા બંધાવવામાં આવેલો છે. આ વસ્તુ યાદ રાખજો દોસ્તો. એક મહાન અને અદ્ભુત વ્યક્તિત્વ હતું, તો એને લઈને આપણા ગુજરાતી સાહિત્યકાર છે મહિપતરામ રૂપરામ નીલકંઠ. એમણે એમના જીવન ઉપર એક મસ્ત મજાની નવલકથા પણ લખેલી છે. એ નવલકથાનું નામ પણ શું છે દોસ્તો? તો કે વનરાજ ચાવડો. નામ શું છે એનું? તો કે વનરાજ ચાવડો. આ નવલકથા છે, કોણે લખેલી છે? તો યાદ રાખજો, મહિપતરામ રૂપરામ નીલકંઠ એમના દ્વારા લખવામાં આવેલી છે. વર્ષ અહીંયા આપ્યું છે દોસ્તો 1881, પણ યાદ નહીં રહે તો ચાલશે. બરાબર, એટલું બધું ડેપ્થમાં યાદ રાખવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા દોસ્તો છે નહીં. ઓકે, હવે વાત આવે છે વનરાજ ચાવડા અને એમને એમના પિતાનું સામ્રાજ્ય પાછું મેળવવા માટે જે બે સાથી મિત્રો મળેલા હતા, એ સાથી મિત્રોની આપણે વાત કરવાની છે. તો વનરાજ ચાવડાના બે સાથી મિત્રો, બેસ્ટ ફ્રેન્ડ દોસ્તો કહી શકાય. એક હતા અણહિલ ભરવાડ અને બીજા વ્યક્તિ કોણ હતા? તો કે ચાંપો વણિક. ઓકે, હવે અણહિલ ભરવાડ એમના અંગત મિત્ર બની ગયા હતા દોસ્તો. એટલે અણહિલ ભરવાડ જ્યારે રાજગાદી ઉપર વનરાજ ચાવડા બેઠા ને ત્યારે એમને કીધું કે મોટા આપણે છે ને કોઈ એક એવો વિસ્તાર પસંદ કરવો છે કે જેને આપણે રાજધાનીનું સ્થળ બનાવીએ, એક મોટું એવું સામ્રાજ્ય સ્થાપિત કરવું છે, તો એના માટે સ્થળ કયું રાખવું? એટલે અણહિલ ભરવાડ એ સમયગાળાનો સારામાં સારો કુસ્તીબાજ, એટલે આજુબાજુના વિસ્તારની અંદર ફરેલો, ઘણા બધા મેદાનને જોયેલા હતા. ઓકે, તો એમને અને જનરલી યુદ્ધ ને એવી બધી આજે કુસ્તી ને બધી વસ્તુ છે ને એ અખાડાના વિસ્તારમાં હોય, કોઈ એવી સુનસાન જગ્યા હોય, મતલબ કે ત્યાં આગળ આજુબાજુમાં રહેણાંક વિસ્તાર ન હોય, ત્યાં જ હોય. એટલે એમના ધ્યાનમાં એક વેરાન પ્રદેશ હતો કે જે લાખારામ તરીકે ઓળખાતો. કયા નામ તરીકે ઓળખાતો? લાખારામ તરીકે એને ઓળખવામાં આવતો. તો અણહિલ ભરવાડે એક મસ્ત મજાની જગ્યા સજેસ્ટ કરી કે ભાઈ લાકારામ નામનો એક વિસ્તાર છે, વેરાન જગ્યા છે, ત્યાં મસ્ત મજાનું આપણે આખું સામ્રાજ્ય અને મસ્ત મજાનું રાજધાનીનું સ્તરને બધું ડેવલપ કરી શકીએ એમ છીએ. જો તમને અનુકૂળ હોય તો આ વસ્તુ કરી શકાય. એટલે અણહિલ ભરવાડના નામ ઉપરથી એમણે અણહિલપુર પાટણ નામનું એક સ્થળ એ લાકારામ નામના સ્થળે વેરાન નામની જગ્યા જે છે ને, વેરાન જગ્યા ત્યાં સ્થાપિત કરેલું હતું. તેમના મિત્રના નામ ઉપરથી એમણે અણહિલપુર પાટણ નામનું એક નગર વસાવેલું. કઈ નદીના કિનારે છે? તો દોસ્તો યાદ રાખો, સરસ્વતી નદીના કિનારે. અને આ અણહિલપુર પાટણ એ અત્યારનું કયું છે? તો કે પાટણ. દોસ્તો એની સ્થાપના ક્યારે કરતા હોય છે? એક ટેકનિકલ પરીક્ષાની અંદર તારીખ પૂછાઈ ગઈ છે, બરાબર, અને આન્સર કીની અંદર આપેલું છે કે ભાઈ 28 માર્ચ 746ના રોજ અણહિલપુર પાટણ છે એની સ્થાપના કરવામાં આવેલી હતી.
ગૌણ સેવાએ કોઈ ટેકનિકલ પરીક્ષામાં પૂછી લીધેલો પ્રશ્ન છે. તો આ ડેટાબેઝ જે છે ને યાદ રાખજો. ઓકે, બીજો વ્યક્તિ એને મદદરૂપ જે થતો હોય છે વનરાજ ચાવડાને, એમનું નામ છે ચાંપો મણિક. તો ચાંપા મણિકને બનાવતો હોય છે પોતાનો મહામંત્રી, વન ટાઈપ ઓફ મંત્રી, અગત્યના મંત્રી તરીકે એમને દરજ્જો આપતા હોય છે. અને એમની સ્મૃતિ સ્વરૂપે પણ એક નગર વસાવતા હોય છે જે પાવાગઢની તળેટીમાં આવેલું છે, અત્યારના પંચમહાલ જિલ્લામાં. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ગુજરાતની પ્રથમ સાઇટ દોસ્તો કહી શકાય 2004માં સમાવિષ્ટ થયેલો છે એવું ચાંપાનેર. તો ચાંપાનેર નગરની સ્થાપના કરતા હોય છે. તો વનરાજ ચાવડાના બે મિત્રો અણહિલ ભરવાડ, ચાંપો મણિક, બેના નામ ઉપરથી એક નગર બનાવ્યું. અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ, અત્યારનું પાટણ કહેવાય છે. અને વણિક જામ અથવા તો ચાંપો મણિકના નામ ઉપરથી ચાંપાનેર, કે જે પાવાગઢની તળેટીમાં પંચમહાલ જિલ્લાની અંદર અત્યારે આવેલું છે. ઓકે, વનરાજ ચાવડાની દોસ્તો આપણે ચર્ચા કરી કે વનરાજ ચાવડાનું આખું વ્યક્તિત્વ કેવું હતું વગેરે જેવી બધી બાબતોની ચર્ચા કરી. ઓકે, હવે પરીક્ષાની અંદર તમે જોયેલું હશે તો તમને એવા પ્રશ્નો પૂછાય છે કે 4 રાજાના નામ આપી દે, પછી એને કાળક્રમ મુજબ ગોઠવવાના, આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. તો એ ટાઈપના પ્રશ્નો માટે તમને ચાવડા વંશની વંશાવલી યાદ હોવી જરૂરી છે. બરાબર, જો અહીંયા મેં લખ્યું છે કે ભાઈ વનરાજ ચાવડા ઈસવીસન 746 થી ઈસવીસન 806 સુધીનો સમય હતો. કદાચ આ વર્ષ યાદ નથી રહેતું તો ચાલશે, પણ આ નામ સિક્વન્સમાં યાદ રાખજો. બરાબર, કયા રાજા પછી કયો રાજા આવ્યો એ યાદ રાખો. વનરાજ ચાવડા, એના પછી યોગરાજ આવશે, એના પછી ક્ષેમરાજ આવશે, એના પછી બોવડરાજ આવશે, એના પછી વેરસિંહ આવશે, એના પછી રત્નાદિત્ય આવશે, અને છેલ્લો શાસક આવશે સામતસિંહ. બરાબર, તો આખી જે છે એની વંશાવલી છે. ઓકે, આની અંદરથી અગત્યના 1 થી 2 શાસકો છે. બરાબર, એની આપણે દોસ્તો ચર્ચા કરી લઈએ. તો વનરાજ ચાવડા પછી રાજગાદી ઉપર આવશે એમનો પુત્ર, જેનું નામ છે યોગરાજ. એટલે વનરાજ ચાવડા પછી જે રાજગાદી ઉપર વ્યક્તિ આવશે એનું નામ છે યોગરાજ. યોગરાજના જીવન પરિચયની વાત કરીએ ને દોસ્તો, તો બહુ શાંતિ વ્યક્તિ હતો, શાંત વ્યક્તિ હતો, કઈ માથાકૂટ ન જોઈ ખોટી. એમના સમયગાળામાં કોઈ યુદ્ધની પરિસ્થિતિ નથી સર્જાણી, એમના સમયગાળામાં કોઈ એવી ઘટનાઓ ઘટિત નથી થઈ કે પ્રજાને નુકસાન થયું હોય અને રાજાને નુકસાન થયું હોય. એકદમ શાંત અને ન્યાયપ્રિય શાસક હતો. કોણ? તો કે યોગરાજ, જે વનરાજનો પુત્ર હતો. ઓકે, મસ્ત મજાની રીતે છે એમનું સામ્રાજ્ય ચાલતું હતું. સાથે સાથે એમણે એક મંદિરનું બાંધકામ પણ કરાવેલું હતું, જે મંદિરનું નામ છે ભટ્ટારિકા યોગેશ્વરનું મંદિર. એનું બાંધકામ કોણે કરાવેલું છે? તો કે યોગરાજ નામના શાસકે કરાવેલું છે. ઓકે, શાસક બહુ સારામાં સારો હતો, પણ એમનો દીકરો જેનું નામ હતું ક્ષેમરાજ, આ લૂંટફાટની વૃત્તિ ધરાવતો હતો. હા, કે વનરાજ ચાવડાએ શરૂ કરેલું હતું ને લૂંટફાટ કરવાનું જંગલમાં, આપણે શરૂ કરો, આવી વૃત્તિ ધરાવતો હતો. પણ એના બાપુજીએ સમજાવ્યું યોગરાજે કે મોટા રહેવા દે કે મારા બાપુજી હતી કે એટલા માટે શરૂ કર્યું હતું આ, કે એને એના બાપુજીની રાજગાદી જોતી હતી, એટલે આપણે બધા જલસા કરી છે અત્યારે, એટલા માટે એમણે લૂંટફાટ કરી હતી. તું આ રહેવા દે, આપણને નો આ શોભે. રાજાનું કામ છે પ્રજાનું રક્ષણ કરવાનું, નહીં કે ભક્ષણ કરવાનું. બહુ સમજાવ્યો, એકનો બે થયો જ નહીં કલાકાર. ઓકે, અંતે પછી યોગરાજે કીધું કાંઈ વાંધો નહીં, બરાબર, રાજાને ગમે એ રાણી, તારી જેવું કોણ થાય, એમ કરીને એમણે કરી નાખી આત્મહત્યા. તો પુત્રના ત્રાસથી એમની જે વૃત્તિ હતી લૂંટફાટની અને પ્રજાને હેરાન કરવાની, એને લઈને યોગરાજ જે છે એ પોતે આત્મહત્યા કરતા હોય છે. અને યોગરાજ પછી રાજગાદી ઉપર આવશે જે વ્યક્તિ, એ વ્યક્તિ છે ક્ષેમરાજ. તો ચાવડા વંશનો એક શાસક છે ક્ષેમરાજ ચાવડા, એ રાજગાદી ઉપર આવશે. હવે આને એક બિરુદ મળેલું હતું, બહારવટીયો. શું બિરુદ મળેલું હતું એને? બહારવટીયો. બહારવટીયા તરીકે એ પ્રસિદ્ધ હતો, એને છાપ મળેલી હતી, કેમ કે એના કામ બધા એવા હતા. એ સમયગાળા દરમિયાન દોસ્તો આપણું અત્યારનું જે સોમનાથ કહીએ છીએ, પ્રભાસ પાટણનો વિસ્તાર, ત્યાં ઘણા બધા જહાજો આવતા. તો આ જહાજો ઉપર એમણે મોટા પ્રમાણમાં લૂંટ ચલાવેલી હતી, પોતાના સૈનિકોને મોકલીને પ્રજાને પણ બહુ હેરાન કરેલી હતી. બરાબર, એટલે એને બહારવટીયા તરીકેની એની છાપ હતી. ક્લિયર? એના પછી જે ઉત્તરાધિકારીઓ આવશે એ છે ભોળરાજ, વેરસિંહ, રત્નાદિત્ય. પણ આ બધા શાસકો એવા છે કે એમના સમયમાં કોઈ પ્રોપર બાંધકામ નથી થયા, પ્રજાને નુકસાન થાય એવા કોઈ કામ નથી થયા. આ શાસકોનું વિશેષ એવું મહત્વ નથી દોસ્તો કે જેમાંથી આપણને પરીક્ષાની અંદર કંઈ પૂછી શકે. બરાબર, તો એટલા માટે આપણે હવે જે શાસકને યાદ રાખવાનો છે એ ચાવડા વંશનો અંતિમ શાસક છે દોસ્તો, જેનું નામ છે સામતસિંહ ચાવડા. હવે ચાવડા વંશનો અંતિમ શાસક સામતસિંહ ચાવડા જે છે રાજગાદી ઉપર આવશે. જેવો રાજગાદી ઉપર આવશે એટલે દોસ્તો યાદ રાખજો, પહેલું કામ શું કરાવશે? તો કે એમની જે બહેન છે બહેનના લગ્ન કરાવશે. એમના બહેનનો પરિચય આપું તમને, તેમની બહેનનું નામ છે લીલાવતી દેવી. એમના લગ્ન કોની સાથે કરાવશે? તો હવે રાજાની બહેન છે એટલે દેખીતી વસ્તુ છે, કોઈ બાહોશ વ્યક્તિત્વ હશે ને એમની સાથે જ લગ્ન કરાવશે. એ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ દોસ્તો એવી બનતી હોય છે કે કનોજની આજુબાજુના વિસ્તારમાં એક સમયગાળા દરમિયાન છે એ
અશ્વ માટેની એક રેસનું આયોજન થયેલું હતું અને એ અશ્વ માટેની રેસમાં સામતસિંહે હાજરી આપેલી હતી. ઓકે, તો એ અશ્વ માટેની જે રેસ છે એની અંદર વિજેતા થયેલો વ્યક્તિ હોય ને એ વ્યક્તિનું નામ હતું રાજા રાજરાજ સોલંકી. રાજા રાજરાજ સોલંકી આ વ્યક્તિમાં જીતેલો હતો. એટલે ઓબ્વિયસ છે કે અહીંયા આગળ રાજા રાજ સોલંકી છે એ કોની આંખમાં ચડ્યા? તો કે સામતસિંહની. એમણે તરત જ પસંદગી કરી લીધી કે મારા બહેન માટે આ વ્યક્તિ જે છે એ લગ્નને કાબિલ છે. એટલા માટે રાજા રાજરાજ સોલંકી એમને ત્યાં માગું લઈને જતા હોય છે સામતસિંહ અને એમની બહેન લીલાવતી દેવીના લગ્ન કરાવતા હોય છે રાજા રાજરાજ સોલંકી સાથે. પણ મજાની વાત તો એ છે કે રાજા રાજરાજ સોલંકી કોણ હતા? કે જયશિખરી ચાવડા એની ઉપર જે ભુવડે આક્રમણ કરેલું હતું ને એના જ એક વંશજ હતા. એટલે પહેલા દુશ્મનો હતા અને હવે વૈવાહિક સંબંધોથી બંધાઈ ગયા એ કાકાઓ, સમજાય છે? તો એના જે છે ભુવડે જે પંચાસર જીતું તો એના વંશજ પણ એને માનવામાં આવે છે. જો આ બધી વસ્તુ કેવી છે દોસ્તો કે ઇતિહાસની અંદર પુસ્તકો લખાયેલા છે એની અંદર આવા સોર્સ આપણને મળેલા છે, બરાબર છે? તો ઇતિહાસ એટલે આ પ્રમાણે હતું. તો આની અંદર જે છે પ્લસ માઇનસ થોડું ઘણું ડેટાબેઝ જે છે તમે અલગ અલગ સોર્સ વાંચતા હોય ને એની અંદર તમને જોવા મળતો હોય, પણ એ બાબતમાં બહુ તમારે ઉપાધિ કરવી નહીં. આટલી વસ્તુ જેટલી કરાવું છું એટલું યાદ રાખો, મોર દેન ઇનફ છે. ક્લિયર? હવે લીલાવતી દેવી અને રાજા રાજ સોલંકી બંનેના લગ્ન થયા. સામતસિંહ થઈ ગયા ફ્રી, બહેનના લગ્ન કરી દીધા. ઓકે, હવે એ બંનેને ત્યાં એક બાળકનો જન્મ થયો. રાજા રાજરાજ સોલંકી અને લીલાવતી દેવી આ બંનેને ત્યાં એક બાળકનો જન્મ થયો અને બાળકનું નામ છે મૂળરાજ. મૂળરાજ નામ શું કામ રાખ્યું? તો કે એનો જન્મ મૂળ નક્ષત્રમાં થયેલો હતો એટલે એને નામ શું રાખવામાં આવેલું હતું? મૂળરાજ. તો મૂળરાજ ભાણેજ કોનો થયો? તો કે સામતસિંહનો ભાણેજ થયો. ઓકે, હવે એ સમયગાળા દરમિયાન એમના પિતા એટલે કે રાજરાજ સોલંકી, કોના પિતા? મૂળરાજના. એમની તબિયત થોડીક નરમ દરમ રહેતી હતી. ઓકે, એટલા માટે હવે લીલાવતી દેવી છે એમના ભાઈ સામતસિંહને કહે છે કે તમારા બંનેવીની તબિયત થોડીક જે છે નરમ ગરમ રહી છે, જો એમને કંઈ થઈ જશે ને તો હું જીવી શકીશ નહીં, મારું પણ મૃત્યુ થશે. અને જો મારું મૃત્યુ થયું, બરાબર, તો આ બાળક જે છે મૂળરાજ એની જવાબદારી હું તમને સોંપું છું, તમે મને એક પ્રોમિસ આપો. સામતસિંહે પ્રોમિસ આપી દીધું. અને દોસ્તો પરિસ્થિતિ એવી બને છે કે અકાળે લીલાવતી દેવી અને રાજરાજ સોલંકી બંનેનું અવસાન થયું. અને સંપૂર્ણ જવાબદારી બેનને વચન આપેલું હતું કે તમારા બાળક મૂળરાજની હું લઈશ. અને મૂળરાજ હવે કોના આંગણે મોટો થશે? તો કે એમના મામા સામતસિંહના આંગણે. એટલે મામાના હસ્તે જે છે દોસ્તો ઉછેર થશે મૂળરાજનો. ઓકે, મામા રાજા હતા એટલે ભાણેજને તો જલસા જ હોય, માગે 20 ને આપે 30, સમજાય છે? આવી બધી પરિસ્થિતિ એ સમયગાળામાં હતી એટલે ભાણેજને બહુ મોજ છે. હવે ભાણેજ જેમ જેમ મોટો થયો એપ્રોક્સ દોસ્તો આપણે કહી શકીએ કે યુવાવસ્થામાં આવી ગયો, બરાબર, થોડી ઘણી ખબર બધી પડવા મળી, શાસન કેવી રીતે ચલાવવું ને વોટેવર, મામા કેવી રીતે શાસન ચલાવે છે ને એમની આખી જે દિનચર્યા છે ને બધાથી પરિચિત. સામતસિંહને પાર્ટી કરવાનો ફૂલ શોખ, સમજી શકો છો હું શું કહેવા માંગુ છું? હા, સામતસિંહને ડેઈલી સાંજે પેક મારવાનો ફૂલ શોખ, દારૂની આદત હતી એને, ડેઈલી સાંજે, નકર પછી નીંદર નો આવે એવી વ્યવસ્થા હતી. અને ભાઈ દેખીતી વસ્તુ છે, રાજા મહારાજાની વાત છે એટલે આ વસ્તુ તો રૂટીનના હોવાની જ છે. ઓકે, તો એમને દારૂની આદત હતી. પરિસ્થિતિ એવી બને કે ડેઈલી સાંજે દારૂ પી જાય. પછી તો કે એના ભાણેજને બોલાવે, ભાણેજને કે મારી સેવા કર, પગ દબી દે. ભાણેજ પગ દબી દે. ઓકે, દારૂના નશાની અંદર એવા મોટા મોટા વચનો આપી દઈને એની વાત પૂછોમાં. ભાણેજને કહી દીધું કે બેટા જો હવે તો હું વયસ્ક થઈ ગયો છું, બરાબર, મતલબ કે મારી અવસ્થા જે છે બહુ મોટી થઈ ગઈ છે, ઉંમર બહુ વધારે થઈ ગઈ છે, હવે આ બધી રાજગાદી કોણ સંભાળશે? તો કે તારે સંભાળવાની છે. હવે ભાણો તમ ફૂલ ફોર્મમાં કોલર ઊંચા કરીને પગ દબવા માંડ્યો કે મામા આપણને રાજા બનાવવાના છે. કીધું એક કામ કર, આવતીકાલે મસ્ત મજાનું પ્લાનિંગ કરે, આપણે તારો રાજ્યાભિષેક કરવો છે. આટલું કહી દીધું. ભાણેજે કીધું ઓકે મામા. ભાણેજ ત્યાંથી પગ દાબતો દાબતો નીકળ્યો બહાર. હા, એટલે પગ દાબીને નીકળો છે. બહાર નીકળીને બધા સેનાપતિઓને અડધી રાતે બોલાવ્યા કે આ બધું આખો આ જે રાજા માટેનું આખું નિવાસસ્થાન છે ને આ આખું શણગારી દો, રાજ દરબાર આખો શણગારી દો, કાલ મારો રાજ્યાભિષેક છે. સેનાપતિઓ દોડતું તંત્ર થઈ ગયું, આખું આખું જે છે એ રાજ દરબાર છે એને શણગારી દીધો. પરિસ્થિતિ એવી બની, બીજે દી સવારમાં મામા બેઠા નશો ઉતરી ગયો. આમ બધું જોયું ને કે આ બધું શું છે? ભાણાને બોલાવે કે ભણાયાલ આ બધું શું છે? કે મામા તમે કીધું તું ને કાલે કે મારો રાજ્યાભિષેક કરવાનો છે. એટલે મામાએ વ્યક્તિ કીધું બેટા એ તો હું નશામાં હતો એટલે, બરાબર, તારી ઈચ્છા છતાંય હોય રાજગાદી ઉપર બેસવું છે, તું એકવાર બેસી જા. જેવો રાજગાદી ઉપર બેસો ને એટલે 5 મિનિટ પછી એને રાજગાદી ઉપરથી હાથ પકડીને ઊભો કરી દીધો બધાની વચ્ચે. અપમાન થયું ભાઈ. બીજે દિવસે સેમ ટુ સેમ આવી જ ઘટના, મામાને પગ દાબતો હતો,
મામાએ દારૂ પી લીધો હતો, નશો ફૂલ ચડી ગયો હતો, પ્રોમિસ આપી દીધું. બીજે દિવસે પણ મસ્ત મજાનું પ્લાનિંગ કરી નાખ્યું કે તને રાજગાદી ઉપર બેસાડો છે. બીજે દિવસે પણ રાજગાદી ઉપરથી ભાણાને દૂર કર્યો. 2, 3, 4 વાર આવું થયું. એટલે પછી ભાઈ બધાની વચ્ચે અપમાન થાય એટલે એ તો કોઈને પોહાણે જ નહીં ને ભાઈ. એટલે મામાએ નક્કી કર્યું કે એક દિવસ સાંજે છે ને પગ દબતો હતો. આજ મામા બોલ્યા એટલે મામાને વારો આવે. મામાને જેવો પગ દબતો હતો મામાએ કીધું આવતીકાલ તને રાજગાદી ઉપર બેહારવાનો છે. એટલે ભાણાએ કીધું મામા પગ દાબી દીધી, કડ દાબી દઉં? કે હા દાબી દે. કડ દાબતા 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 ગળું દાબી દીધું. મામાની કરી નાખી હત્યા. તો આવી રીતે જે મુલ્લાજ છે, મુલ્લાજ સોલંકી, એમણે એમના મામા સામતસિંહ ચાવડાની કરી નાખી હત્યા અને પોતે સોલંકી વંશ એની સ્થાપના કરતો હોય છે પાટણની અંદર. તો આવી રીતે દોસ્તો પાટણની અંદર સોલંકી વંશની શરૂઆત થતી હોય છે. શું કામ? તો કે ચાવડા વંશનો અંતિમ શાસક દોસ્તો કોણ છે? તો કે સામતસિંહ ચાવડા. એમની હત્યા કોણ કરે છે? તો એમનો જ ભાણેજ જેનું નામ છે મૂળરાજ. મૂળરાજ સોલંકી જે છે એમની હત્યા કરે છે. તો આવી રીતે ચાવડા વંશનો દોસ્તો અંત આવે છે. એપ્રોક્સ 200 સવા 200 વર્ષ સુધી એમણે મસ્ત મજાનું સામ્રાજ્ય ચાવડા વંશના શાસકોએ આપણા ગુજરાતની અંદર પ્રસ્થાપિત કરેલું હતું, જેનો અંત આવતો હોય છે. અને પાટણની ગાદી ઉપર ચાવડા વંશની જગ્યાએ એક નવો રાજવંશ અસ્તિત્વમાં આવશે, જેને આપણે ગુજરાતનો સુવર્ણયુગ કહીએ છીએ, સોલંકી કાળ. દોસ્તો એની ચર્ચા આપણે બીજા કોઈ લેક્ચરની અંદર કરશું. ઓકે, આશા રાખું છું કે ચાવડા વંશની બધી માહિતી તમને સરસ મજાની રીતે સમજાઈ ગઈ છે. ઓકે, હવે ચાવડા વંશને રિલેટેડ એ સમયગાળાની પરિસ્થિતિમાં કેટલીક ફેક્ચ્યુઅલ વસ્તુ હું તમને આપું છું. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ભાઈ ચાવડા વંશનો સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન વેપાર વાણિજ્ય પણ સારામાં સારો વિકસિત થયેલો હતો. આપણે વાત કરીને કે સુખી અને સમૃદ્ધ પ્રદેશ હતો, એટલે વેપાર ઉદ્યોગો પણ સારામાં સારા હતા. આયાત નિકાસ વસ્તુઓની થતી હશે, તો એના માટે બંદરોનો ઉપયોગ થતો, દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હતો. અને મુખ્ય બંદરો એ સમયગાળામાં કયા હતા? 2 હતા. એક હતું ખંભાત અને બીજું હતું ભરૂચ. શિક્ષણની દ્રષ્ટિએ પણ ખૂબ સારામાં સારા કેન્દ્ર કહી શકાય. એ સમયગાળા દરમિયાન શિક્ષણના મુખ્ય 2 કેન્દ્રો હતા. એક છે અણહિલપુર પાટણ અને બીજું છે વડનગર. આ બંને મસ્ત મજાના વિદ્યાના કેન્દ્રો હતા. ઓકે, હવે ચાવડા વંશની જે આપણને માહિતીઓ પ્રાપ્ત થઈ છે ને, એ બધી આપણને સાહિત્યોમાંથી પ્રાપ્ત થઈ છે. જેમ કે વાત કરીએ આપણે કે ભાઈ રત્નમલા નામનો ગ્રંથ છે, એની અંદરથી પ્રાપ્ત થઈ છે. હિન્દી કવિતામાંથી કવિ કૃષ્ણએ લખેલ છે. મેરુતુંગાસુરીએ લખેલું પ્રબંધ ચિંતામણીમાંથી માહિતી મળે છે. એવો આપણને કોઈ ઉલ્લેખ નથી મળતો કે કોઈ તામ્રપત્રમાંથી ચાવડા વંશની માહિતી મળે, કોઈ શિલાલેખમાંથી ચાવડા વંશની માહિતી મળે. એકવાર પ્રશ્ન પરીક્ષાની અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ ગયો છે. હમણાં તમને પ્રશ્ન બતાવું કેવો પ્રશ્ન પૂછાણો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચાવડા વંશની માહિતી આપણને શિલાલેખ અથવા તો તામ્રપત્રમાંથી પ્રાપ્ત થયેલી નથી. 200 વર્ષ જેવું શાસન હતું, પણ એવી કોઈ માહિતી આપણને તામ્રપત્ર અથવા તો શિલાલેખમાંથી પ્રાપ્ત થયેલી નથી. અને દોસ્તો એ સમયગાળો 942માં સોલંકી વંશની સ્થાપના થશે, બરાબર. 942ના વર્ષની અંદર સોલંકી વંશની સ્થાપના થશે. એ પહેલા એક ઘટના બનતી હોય છે. શું? તો કે ઈરાનથી પારસી લોકો પોતાના ધર્મના રક્ષણ કાજે આવતા હોય છે આપણા ભારતમાં, અને ભારતમાં પશ્ચિમ કિનારે જે આપણો ગુજરાતનો વિસ્તાર છે ત્યાં આગળ ઉતરતા હોય છે. અને એ સમયગાળા દરમિયાન ખાસ કરીને ચાવડા વંશનું શાસન હતું, બરાબર. તો ચાવડા વંશના શાસન દરમિયાન આપણા ગુજરાતના વિસ્તારની અંદર આમ કહીએ ને તો દક્ષિણ ગુજરાતનો એક વિસ્તાર છે, અને વિસ્તાર એટલે ખાસ દોસ્તો યાદ રાખીએ સંજાણ બંદર. સંજાણ બંદર દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, બરાબર. ત્યાં આગળ ઈરાનથી પારસી લોકો આવતા હોય છે. ઓકે, અને પારસી લોકો આવીને એટલું કહેશે કે અમારે અમારા ધર્મનું રક્ષણ કરવું છે, અમને તમે ગુજરાતમાં એન્ટ્રી આપો. એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર એને એન્ટ્રી આપતા હોય છે કોણ? તો કે જાદી રાણા નામના શાસક, કે જે દરિયાના વિસ્તારની અંદર પોતે નાનું એવું સામ્રાજ્ય લઈને બેઠા હોય છે. આ ઘટના કોને પેરેલલ છે? કે જ્યારે ચાવડા વંશનું શાસન હતું પાટણમાં, એને પેરેલલ છે. ક્લિયર? તો જાદી રાણા એમને આશરો આપતા હોય છે. આવી પણ એક ઘટના યાદ રાખી શકાય. ઓકે, જાદી રાણા છે એનું મૂળ નામ શું હતું? તો કે રાજા વજ્જીદેવ. ઓકે, પરીક્ષાની અંદર પૂછાય તો યાદ રાખવું, જાદી રાણાનું મૂળ નામ શું હતું? તો કે રાજા વજ્જીદેવ હતું. ઓકે, તો આવી રીતે કેટલીક મહત્વની બાબતો દોસ્તો ફેક્ટના સ્વરૂપે મારા તરફથી તમને સપ્રેમ ભેટ દોસ્તો મેં આપેલી છે. અને આમ તો આખો લેક્ચર આ સિરીઝ તમને સપ્રેમ ભેટમાં જ આપેલી છે. આશા રાખું છું કે ચાવડા વંશની ઉત્પત્તિ કેવી રીતે થઈને એનો અંત કેવી રીતે આવ્યો, અને પછીની ઘટના શું હતી, અને ચાવડા વંશના સમયગાળા દરમિયાન ઘટના કેવી હતી, આ બધી પરિસ્થિતિઓનો તમને વાસ્તવિક રીતે આઈડિયા આવી ગયો હશે. ઓકે, તો આશા રાખું છું તમને બધાને બહુ મજા આવી હશે. દોસ્તો 45 મિનિટ જેવો સમયગાળો થઈ ગયો છે. આપણો આ ટોપિક જે છે પૂરો થાય છે, અને મેં તમને પ્રોમિસ આપ્યું છે એ મુજબ હું તમને 10 જેટલા MCQ કરાવીશ. એમાં 5 MCQ હું સોલ્વ કરાવીશ, અને બાકીના 5 છે એનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ઠીક છે દોસ્તો? ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ચાવડા વંશના છેલ્લા રાજા
સામતસિંહની હત્યા કરીને કયા રાજા અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરે છે? ઓપ્શન એ મૂળરાજ પ્રથમ, ઓપ્શન બી ભીમદેવ પ્રથમ, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન ડી કુમારપાળ. ઓકે, હવે આ ચારે ચાર શાસકો છે ને એ સોલંકી વંશના જ શાસકો છે, પણ સ્થાપના કોણ કરે છે? તો મૂળરાજ પ્રથમ કરે છે. એટલે અહીંયા ઓપ્શન એ તમારો રાઈટ આન્સર બની જશે. ઠીક છે દોસ્તો. બીજો ક્વેશ્ચન, બ્લેન્ક એ સરસ્વતી નદીના તટ પર લાક્કારામ ગામ પાસે અણહિલપુર પાટણ અથવા તો અણહિલવાડ નામે પાટણ વસાવ્યું અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે અણહિલપુર પાટણનો પાયો કોણે નાખ્યો છે, ત્યાં રાજ્યાભિષેક કોણે કરાવ્યો? તો એની અંદર તમારો રાઈટ આન્સર આવી જશે વનરાજ ચાવડા. યાદ કરો, આપણે વાત કરેલી હતી ને કે વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડ, એમના નામ ઉપરથી અણહિલપુર પાટણની સ્થાપના થશે, જ્યાં એમણે જગ્યા બતાવેલી છે એ સ્થળે. ઓકે, ચાલો. જો આ પ્રશ્ન હમણાં લાસ્ટમાં મેં તમને ફેક્ટ આપ્યા ને એની અંદર કીધેલું હતું, એ પ્રશ્ન છે, વાંચજો. પ્રશ્ન કંઈક એવો છે, ચાવડા વંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, પહેલું વિધાન છે, પંચાસર ચાવડા શાસક જયશિખરની રાજધાની હતી. જયશિખરીની રાજધાની હતી. પ્રબંધ ચિંતામણી અનુસાર ચાવડા વંશના વનરાજે 60 વર્ષ સુધી શાસન કર્યું હતું અને નવસારી તામ્રપત્ર લેખ ચૌલુક્ય વંશના મૂળરાજે જારી કર્યો હતો. બરાબર, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 2 3 2 3 1 અને 3 કે 1 અને 2. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા પેલા બે વિધાન સાચા છે, ત્યારે ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે આ વંશની માહિતી આપણને કોઈ પણ પ્રકારના તામ્રપત્ર અથવા તો શિલાલેખમાંથી પ્રાપ્ત થયેલી નથી. એટલે અહીંયા ફક્ત 1 અને 2 તમારો રાઈટ આન્સર બની જશે. ઠીક છે દોસ્તો, આગળ વધીએ. પાટણનું પંચાસરા પાર્શ્વનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું? ઓપ્શન એ મૂળરાજ, ઓપ્શન બી સિદ્ધરાજ, ઓપ્શન સી વનરાજ, ઓપ્શન ડી કર્ણદેવ. કોણે બંધાવેલું હતું? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આ મંદિર બંધાવનાર વ્યક્તિ હતા વનરાજ ચાવડા. કોણ હતા? વનરાજ ચાવડા. ઓપ્શન સી તમારો અહીંયા ફાઇનલી રાઈટ આન્સર બની જશે. ઓકે, પાંચમો પ્રશ્ન છે કે વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું હતું? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી સરસ્વતી, ઓપ્શન સી બનાસ, ઓપ્શન ડી સાબરમતી. કઈ નદીના કિનારે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા સરસ્વતી નદી તમારો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન બી તમારો ફાઇનલી રાઈટ આન્સર અહીંયા બની જશે. ડન છે? તો આ 5 પ્રશ્નો મેં તમને સરસ મજાની રીતે સોલ્વ કરાવ્યા. હવેના 5 પ્રશ્નો છે એનો આન્સર તમારે આપવાનો. સાહેબ શું કામ? તો મેં તમને આજે 45 મિનિટ સુધી ચાવડા વંશની કથા કરી, તમે કેટલું સમજ્યા છો એ મને ખબર કેમ પડશે? તમે મારી સામે વર્ગખંડમાં તો બેઠા નથી, કે અહીંયા સ્ટુડિયોની અંદર મારી સામે બેઠા નથી, તો મને ખબર ત્યારે પડશે. હું તમને પ્રશ્ન આપું છું, એનો આન્સર તમે કોમેન્ટ સ્વરૂપે નીચે મને આપશો ને, ત્યારે મને ખબર પડશે તમે કેટલું સમજ્યા છો. ઠીક છે દોસ્તો? તો હું તમને 5 મસ્ત મજાના પ્રશ્નો આપું છું અને આ 5 પ્રશ્નોના આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર લખવાના છે. કઈ રીતે લખવાના છે એ પણ માહિતી તમને આપી દઉં. એક સાથે લખવાના. દાખલા તરીકે મારું નામ લખવું અહીંયા કે ભાઈ હાલો કેયુર સલખના, મારે કોમેન્ટ કરવી છે, આ 5ના આન્સર આપવા છે, તો હું આ રીતે આપીશ કે ભાઈ પહેલાની અંદર એ આવશે, બીજાની અંદર બી આવશે, સોરી કે બીજાની અંદર બી આવશે, ત્રીજાની અંદર સી આવશે, ચોથાની અંદર ડી આવશે અને 5માની અંદર સી આવશે. એક જ કોમેન્ટની અંદર હું આન્સર આ રીતે આપી દઈશ, બીજું કાંઈ લખવાનું નથી. આ રીતે બધા દોસ્તોએ આન્સર આપવાનો છે અને અવશ્ય આપવાનો છે. હા, પછી એમ ના કહેતા સાહેબ મને ખબર નહોતી. ક્લિયર? ચાલો, પહેલો પ્રશ્ન આપું છું કે વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની સ્મૃતિ રૂપે કયું નગર વસાવવામાં આવ્યું? ઓપ્શન એ વડનગર, ઓપ્શન બી વાંકાનેર, ઓપ્શન સી ચાંપાનેર, ઓપ્શન ડી ચાંપાનેર. ઓકે, અહીંયા આગળ જે છે 2 ઓપ્શન હરખા થઈ ગયા છે, તો કંઈક મારે ચેન્જ કરવું પડશે. આ મહામંત્રી છે ને, ચાલો કંઈ વાંધો નહીં. અહીંયા આગળ જે છે મદનપુર આપી દો. ચાલો, આન્સર શું આવે તમારે બધાએ કોમેન્ટ કરવાનો થશે. ક્લિયર છે? ચાલો, બીજો ક્વેશ્ચન. ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો? યોગરાજ, સામતસિંહ, રામસિંહ કે ક્ષેમરાજ? આનો આન્સર શું આવે નીચે કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો તમારે મને આન્સર આપવાનો છે. નેક્સ્ટ આગળ વધીએ. તો પંચાસરના રાજા જયશિખરીને લગતી માહિતીનો વૃત્તાંત 17મી 18મી સદીમાં રચાયેલ કૃષ્ણ કવિની કઈ હિન્દી કવિતામાં આપણને જોવા મળે છે? રત્નમાલા, વીરમાલા, શૌર્યગાથા કે વીરગાથા? ચલો, શૌર્યગાથા.
ચાલો આમાંથી શું આન્સર આવે એ તમારે કહેવાનો છે. નેક્સ્ટ આગળ વધીએ તો વનરાજ ચાવડાએ પાટણ ખાતે કયું મંદિર બંધાવ્યું હતું? ઓપ્શન આપી દો. પાર્વતી માતા, સિંધવાઈ માતા, પાંડુરી માતા કે કંથેશ્વરી માતા? શું આન્સર આવે નીચે કોમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો પાંચમો પ્રશ્ન છે, વનરાજ ચાવડા નવલકથાના લેખક કોણ છે? ઓપ્શન એ દુર્ગારામ મહેતા, ઓપ્શન બી મહિપતરામ રૂપરામ, ઓપ્શન સી રણજીતરામ મહેતા, ઓપ્શન ડી બળવંતરાય મહેતા. ચાલો શું આન્સર આવશે તમારે કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચાવડા વંશ એક મહત્વનો રાજવંશ, એની આપણે ચર્ચા કરી, સમજાવી દીધું મેં તમને, કેવા પ્રશ્નો પૂછાય છે એની પણ માહિતી આપી. 5 પ્રશ્નો મેં સોલ્વ કરાવ્યા, 5 પ્રશ્નોનો આન્સર તમારી પાસેથી માંગ્યો છે. તો આશા રાખું છું તમને બધાને ખૂબ મજા આવી હશે અને બહુ સરસ મજાની રીતે આ ચાવડા વંશ તમને ભણાવ્યો છે એ સમજાઈ ગયો હશે. ઓકે, આ જે લેક્ચર છે ને એ મેક્સિમમ શેર કરો, કેમ કે આનો લાભ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર થવાનો છે. ભૂતકાળમાં તમે દોસ્તો પરીક્ષા આપેલી જ હશે અને તમે જોયેલું હશે કે આ વંશમાંથી પ્રશ્નો પૂછાય છે, બરાબર? તો મસ્ત મજાની માહિતી તમારા સુધી પહોંચાડી છે. તો લેક્ચરને મેક્સિમમ શેર કરો, લેક્ચરને લાઇક કરો અને તમારા જે કંઈ પણ રિવ્યૂ હોય નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્યથી દોસ્તો જણાવજો. ઓકે, અને મેં જે કોઈ પણ આન્સર તમારી પાસેથી માગેલા છે તો એ ક્વેશ્ચનના આન્સર પણ નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે આપવાના છે. ક્લિયર છે? તો થેન્ક યુ ફોર વોચિંગ. છેલ્લે સુધી તમે લેક્ચર જોયા માટે બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે, અહીંયા આગળ મેં લખેલું છે ટુ બી કન્ટિન્યુ, મતલબ કે હજી આપણો લેક્ચર આવવાનો છે, બરાબર? તો નેક્સ્ટ લેક્ચર મહત્વના ટોપિક સાથે ફરી પાછા આપણે મળીશું દોસ્તો. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.